દોસ્તો, હાલમાં જ અનંત અંબાણીની પગપાળા યાત્રા ચાલી રહી છે. આપણે જાણીએ છીએ તેઓ દ્વારકા ચાલીને જઈ રહ્યા છે. ત્યારે અંબાણી પરિવાર હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. એનું એક જ કારણ છે કે અંબાણી પરિવારના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી હવે દ્વારકા ચાલી નીકળ્યા છે. ત્યારે દોસ્તો, હવે મુકેશ અંબાણીની બે બહેનો છે, એ બંને બહેનો અનંત અંબાણીને મળવા માટે પહોંચી હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે. ત્યારે દોસ્તો, શું તમે જાણવા માગો છો? આખરે મુકેશ અંબાણીની બંને બહેનો સાથે અનિલ અંબાણી પણ પહોંચ્યા છે અને આખરે આ બંને બહેનોએ અનંત અંબાણીને શું કહ્યું છે? આખરે આ તમામ બાબતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સાથે એ પણ જણાવીશું કે આખરે અનંત અંબાણી આ યાત્રા કેટલા દિવસ સુધી કરવાના છે. આશા કરીએ છીએ તમે આ વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હશો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. દોસ્તો, અનિલ અંબાણી અને મુકેશ અંબાણીને બે સગી બહેનો છે. એમના નામ જો તમને ખબર હોય તો પહેલાં જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. દોસ્તો, અમે એમના નામ તમને વિડીયોના અંત સુધીમાં જણાવી પણ દઈશું. ત્યારે અનંત અંબાણીની આ દ્વારકા સુધીની પગપાળા યાત્રા ખૂબ સરસ રીતે ચાલી રહી છે. આ દ્વારકા સુધીની જે કાંઈ પણ પગપાળા યાત્રા છે એમાં અનેક લોકો એમને મળવા પહોંચી રહ્યા છે. ત્યારે હવે આ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની બંને જે કાંઈ પણ એમ કહી શકાય કે એમના જે નણંદ છે એ પહોંચે છે અને હવે તેમને અનંત અંબાણીને તેઓ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપે છે અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણી એ ખૂબ ધાર્મિકતા અને આસ્થા સાથે દ્વારકાધીશના દરબારમાં પહોંચવા જઈ રહ્યા છે. ત્યારે એમનો આ સંકલ્પ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. આખરે દાનના મામલામાં ક્યારેય પણ પીછેહટ ન કરતા અનંત અંબાણી દ્વારકા સહિત ગુજરાતના નાના મોટા અનેક મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન આપે છે. ત્યારે ધાર્મિકતા સાથે એમની આ શ્રદ્ધા અને આસ્થા દ્વારકાધીશ સાથે ખૂબ સારી રીતે જોડાયેલી છે. ત્યારે અનંત અંબાણી અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે સોશિયલ મીડિયા પર. જ્યાં જુઓ ત્યાં માત્ર અનંત અંબાણીનું નામ જ સવાયેલું છે. એનું એક જ કારણ છે, તેઓ દ્વારકા સુધી ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણીની સાથે અત્યારે એમને મળવા માટે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના એ બંને બહેનો છે. એમને બે સગી બહેનો છે. એમનું નામ છે નીના કોઠારી અને દીપ્તિ. આ બંને બહેનો તેમને મળવા માટે પહોંચી રહ્યા છે અને સાથે અનિલ અંબાણી પણ તેમને મળવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે અચાનક તેઓએ અનંત અંબાણીને મળીને શું કહ્યું છે? શું તમે જાણવા માગો છો? એમણે અનંત અંબાણીને આ દ્વારકા સુધીની યાત્રા પહોંચવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને પ્રભુને પ્રાર્થના પણ કરી છે કે તેઓ જલ્દીથી ત્યાં પહોંચી જાય અને ખૂબ સલામત રીતે તેઓ આ દ્વારકાધીશના દરબારમાં પહોંચીને એમના જન્મદિવસની સેલિબ્રેશન કરી શકે. ચાલો હવે જાણીએ આખરે તેઓ શા માટે આ સંકલ્પ કરી રહ્યા છે. હવે બહુ ઓછા સમયમાં તેઓ દ્વારકા પહોંચશે. ત્યારે દોસ્તો, આ સંકલ્પ કરવા પાછળનું કારણ એ જ છે કે રોજે રાત્રે તેઓ 15 કિલોમીટર ચાલશે. ત્યારથી તેઓ અંબાણીના નિવાસ સ્થાને પહોંચશે. ફરી બીજી રાત્રે 15 કિલોમીટર ચાલશે અને ફરીથી તેઓ નિવાસ સ્થાને પહોંચશે. આવી એમની દિનચર્યાને રૂટીન રહેશે અને ત્યારબાદ તેઓ તારીખ 8 એપ્રિલના રોજ તેઓ દ્વારકા પહોંચશે અને 9 એપ્રિલે બીજા જ દિવસે એમના બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન દ્વારકામાં થશે. ત્યારે આવા સંકલ્પો સાથે દ્વારકાધીશ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેઓ નીકળ્યા છે અને ચોક્કસપણે તેઓ પહોંચી જ જવાના છે. દોસ્તો, તમને શું લાગે છે? અનંત અંબાણીની આ પગપાળા યાત્રા સફળ થશે કે નહીં? દોસ્તો, એમાં કોઈ શંકા હોય નહીં, કારણ કે દ્વારકાધીશની શ્રદ્ધાથી જ્યારે તેઓ નીકળ્યા હોય ત્યારે દ્વારકાવાળો હંમેશા એમને વારે આવે છે અને એમને પહોંચાડવાની પૂરી જવાબદારી ઉપાડે છે. ત્યારે દોસ્તો, એમની પગપાળા યાત્રા દરમિયાન કેટલાક લોકો દ્વારા એમની સાથે શું થયું એવી વાતો જ્યારથી સોશિયલ મીડિયા પર ફેલાઈ છે ત્યારથી દોસ્તો અમે તમને જણાવી દઈએ કે અનંત અંબાણી સાથે એવું કશું જ થયું નથી. કારણ કે જે 50થી વધારે લોકો તેમની સાથે જોડાયેલા છે એ તમામ લોકો એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો. કોમેન્ટ બોક્સમાં જય દ્વારકા